છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે વિસ્તારમાં કર્ફ્યુ નથી તેવા વિસ્તારમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે। એએમટીએસની 250 બસ શહેરના માર્ગો પર દોડતી થઈ છે, તો બીઆરટીએસના 5 રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં આરટીઓથી મણિનગર ઘુમા આરટીઓ, એન્ટી સર્ક્યુલર રૂટ જુંડાલથી કોમર્સ 6 રસ્તા, આરટીઓથી ઘુમા, મણિનગરથી ઘુમા એમ 5 રૂટ પર બીઆરટીએસની સર્વિસ શરૂ થઈ છે। શહેરમાં બીઆરટીએસના કુલ 13 રૂટ છે, તેમાંથી 5 રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે। 113 અમારી બસો છે અને 13 રૂટ્સ છે। શહેરની અશાંત પરિસ્થિતિને ધ્યાને લઈને ગઈકાલ સુધી જે સર્વિસીસ બંધ હતી, આજથી અમે એને પુનઃ રિસ્ટોર કરી છે અને 13 પૈકી 5 રૂટ અમે ચાલુ કરી દીધા છે। બાકીના જે 8 રૂટ છે એને તબક્કાવાર ચાલુ કરવાનું અમારું આયોજન છે। આજે 26 તારીખે જે તે પરિસ્થિતિમાં ટોટલી બસ એએમટીએસ બીઆરટીએસ બંધ હતી, પરંતુ આજની તારીખે સામાન્ય જનતાને તકલીફ ના પડે, પ્રવાસીઓ એક જે બીજી જગ્યાએ નોકરી જઈ શકે એટલા માટે 11 વાગ્યા પછી 250 જેટલી બસો ઓન રોડ કરી છે। 35 જેટલા રૂટ એમાં સમાવેશ થાય છે। 2 દિવસથી જે અમદાવાદની લાઇફલાઇન ગણાતી એવી બસ સેવા આજે પુનઃ ધબકતી થઈ ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા આજે પુનઃ શરૂ કરવામાં આવી છે, એટલે કે જાણે જીવમાં જીવ આવ્યો હોય તેવું મુસાફરો અનુભવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે કંડક્ટર છે તે કંડક્ટર ટિકિટ આપી રહ્યા છે, મુસાફરો પણ હાલ બસમાં મુસાફરી કરી રહ્યા છે। ધીમે ધીમે મુસાફરોની સંખ્યા વધશે તેવું લાગી રહ્યું છે। આપણે મુસાફરો સાથે વાતચીત કરીએ કે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે। જી, આપનું નામ? મારું નામ મોહમ્મદ હનીફ શેખ છે અને હું જુવાપુરા નોકરી કરું છું, સર્વિસ ઉપર જઈ રહ્યો છું। અત્યારે બસો ચાલુ કરી છે તો એમને બહુ રાહત થઈ ગઈ છે અને શાંતિ રાખવાની અમે બી અપીલ કરીએ છીએ બધાથી। જી, આપનું નામ? મંસૂર ઇરફાન। શું કહેશો? હું જોબ જાઉં છું। 2 દિવસથી અમારી રજા હતી કેમ કે બસો બધી આવવા જવા માટે બધી બંધ હતી, એના હિસાબે હમણાં ચાલુ કરી છે। અમે થોડીક દૂર થઈ છે કેમ કે બસો બધી ચાલુ થવાથી અમે લોકો નોકરી જઈ શકીએ છીએ। બધા ઓફિસરવાળા બધા ચાલી જ રહ્યું છે, એના હિસાબે અમને બહુ રાહત થઈ છે કે એમટીએસ બસો બધી ચાલુ થઈ છે, અમને કોઈ તકલીફ પડતી નથી। એના હિસાબે રાહત થઈ છે એમટીએસ બસ ચાલુ થવાથી। જી, તમે જોયું કે જે રીતે જે બસ બંધ કરવામાં આવી હતી, બસોની સેવા ખોરવી દેવામાં આવી હતી, તે હવે પુનઃ શરૂ થઈ છે અને શહેરીજનોને રાહત